બોટાદ જિલ્લાના ગઢા શહેરમાં આહિર સમાજ દ્વારા દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આહિર સમાજ દ્વારા ગઢામાં ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ માતાજીના મંદિરે દેવી ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી, ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહેતા તમામનું સ્વાગત પણ કરાયું હતું. જો કે ઉપસ્થિત ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિભાવથી કથા શ્રવણ કરી રહ્યા હતા. નિવેદન કરીશ સૌ મહાનુભાવો સીધા મંચને સમસ્ત આહિર સમાજને ગઢડા ગામ વતી આપણા પ્રમુખ જેઠીબેન પરમાર પણ ઉપસ્થિત છે. એમની સાથે આપણા મયુરભાઈ પટેલ, સુરેશભાઈ ગોભાણી, સિદ્ધરાજભાઈ અને સદાયનો આદેશના ભાવથી આપણી વચ્ચે પણ માનનીય ધારાસભ્ય શ્રી આપણા ગાંધીનગરમાં આપનું પ્રતિનિધિ કરે છે. એમને પણ ત્યાં જ રાજદ્વારથી પધારેલા છે એ માનનીય સૌ મહેમાનોનું સન્માન ગઢડા સમસ્ત આહિર સમાજ તમામ મહેમાનોનું હૃદયથી પ્રેમના ભાવથી એમને આવકારીએ છીએ. એટલું જ કહી શકીએ, રસમ છે અહીંની જુદી. ઘનશ્યામ આહિર, અમારે સમસ્ત આહિર સમાજ દેવી ભાગવત કથાનું આયોજન કર્યું છે. એમાં મહાદેવ પ્રસાદ મહેતાજી એનું રસપાન કરાવે છે. ત્યારે આજે પણ કેન્દ્રના મંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા અને જિલ્લાના પ્રમુખ જેઠીબેન, જિલ્લા પ્રમુખ મયુરભાઈ પણ થોડીક ક્ષણોમાં પૂનમબેન પણ પધારે છે.